માતાઓ બહેનો બેઠા એટલે બે કડી એક ગીતની કહેતો જાઉં. આપણા જૂના ગીતો કેવા છે. જૂના જમાનામાં એક ગામડું ગામ, દીકરી હાહરે ગઈ. હાહરે ગયા પછી 12 વર્ષ થયા. દીકરીને બહુ દુઃખ છે. પિયર તરફ ઓહીકું રાખીને હાહુ હુવાય દેતી નથી. પિયર બહુ યાદ આવે, મા બાપ યાદ આવે, ભાઈ યાદ આવે, બાપનું આંગણું યાદ આવે, પણ જવા દે નહીં. એમાં ગામમાં કઈક ધર્મોત્સવ કે મેળો હોય છે, આખું ઘર છે એ મેળામાં વયું ગયું, પણ બાઈને મેળામાં ન જવા દીધી. એકલી ઘરે કસાણ વાહિદાના કામ કરે. એમાં એક રાવણ છો વગાડવા વાળો લોકગીત ગાતો ગાતો આવ્યો. ફળિયામાં આવીને મીંડો ગીત ગાવા ને વગાડવા. બાઈ રાજી રાજી થઈ ગઈ. બાઈને એમ થયું, આહા, અમે નાના હતી ત્યારે અમારા ગામમાં રાહડા લેતી બેનપણ્યું ત્યારે આવા લોકગીતો ગીતો ગાતી. હવે તો મારા પીરમાં મને ક્યાં જવાય દે છે. ભાઈ તું રોકાઈ જા, ભાઈ તને રોટલો ઘડી દઉં, તું બહુ સારા ગીતો ગાશે. મારું બચપણ યાદ આવી ગયું. થરાર રોક્યો, રોટલો ખવડાવ્યો, અને પછી એમાં ઓચિંતાની નજર ગઈ બાઈની. રાવણ તો વગાડતો તો એમાં તુંબડું ફીટ કરેલું હોય, તુંબડામાં નજર ગઈ. જોજો આ લોક સાહિત્ય આપણું જીવન જોઈજો. તુંબડું જોઈને વર્તી ગઈ. એ કે આ તુંબડામાં મને કઈ ગણહાર આવે છે. ભાઈ ક્યાંથી લીધું? કે અરે એ તો એક ગામમાં ગયો, ઈ ગામના માણસ એવા ભલા બધા, એમાં એક ડોહીને ઘેરે રોકાણો. ડોશીનો દીકરો ભલો, ડોહીએ ભલા, એને દીકરાની વહુ એવી ભલી. મેં 2-3 દી રોક્યો, મેં ગીતો ગાયા, વાતો કરી, વાર્તાઓ કરી. અને ભાદરવા મહિનામાં વાડામાં તુંબડા બહુ હારા થયેલા. તો મને એક તુંબડું ઈ ડોશી આપ્યું ને, એને મેં કોતરી અને આ રાવણોત્સવ બનાવ્યો છે. એમ તો કે ઈ ગામ કયું? તો ફલાણું ગામ. ડોહીનું આ નામ, એના દીકરાનું આ નામ, એની વહુનું આ નામ. બાઈ કે આહા, મને એવું લાગતું હતું ઈ ગામ મારું પિયર છે, ઈ ડોશી મારી માં છે, ઈ જ મારો ભાઈ, અને ઈ તને રોટલા ખવડાવ્યા ઈ મારી ભોજાઈ, મારી ભાભી. આહા, મને તુંબડામાં જણાર આવતી હતી મારા વીર. હવે આને આવું અડવું ન રખાય. મારા પિયરના આવેલા ઘરેણા લઈને આવું તારી હારે હાલ બજારે જઈ ફોનીડાને કઈને મઢાવી દેવું છે. મારા પિયરનું તુંબડું હળવું સારું ન લાગે. અને આપણું ગીત જોઈજો. તમે ગીત તો સાંભળ્યું છે, પણ આ વાત નહીં સાંભળ્યું, એટલા માટે ભાજની વાવે એ જી તું બડી રે, મારા વીરની વાવે તું બડી. હો જાયના સિંચેલ નીરવારી જાવ ઉમડી વાલા વીરની. આ તો મારા ભાઈની વાવેલી તુંબડી છો, પણ એ તુંબડા તું મને મળવા આવ્યો. આઈ સુધી વેલો લાંબો થયો. શું કે છે? લાંબુ છે, પણ એક કડી સાંભળજો. ભાઈ શું કે છે સોનીડાને કે મારા ઘરેણા લઈ લે, પણ આ મારા વીરના ઘરેથી આવેલા તુંબડાને મઢાવી દે. શું કે છે?
પર જળું બે તરત આવો અને દુનિયા કેવી છે બીજ વાવી અને ફળતણી આસતી કાયમ પ્રેમથી ઝાડને પાઈ પાણી પછી મધુર ફળ એ હના ખૂબ ખાધા પછી છાંયડામાં ઘણી મોજ માણી પછી વરહ કંઈક વીતતા ઈ ઝાડ જૂનું થયું પછી ફળ ગયા અને કઈ ઓળખાણી એક પર્વતે કાપ્યું કંઈક કટકા કર્યા એના આગલા ગણ બધા ધૂળ ધાણી એને પર્વતે કાપ્યું કંઈક કટકા કર્યા આગલા ગણ બધા ધૂળ ધાણી એના આગલા ગણ બધા ધૂળ ધાણી એના આગલા ગણ બધા સત સનાતન ધર્મ કી 9 લાખ લોબડિયાળીની શરમળિયા દાદાની રામબાઈ માતની ભવાની માતની રામા પીરની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ